સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે મિત્રો, આજનો વિષય આપણે સંચાલનનો છે. સંચાલન વિશે આપણે વિગતે થોડી માહિતી મેળવીએ. આ સંચાલનનો ઉદ્ભવ અને તે વિષયની લાક્ષણિકતાઓ, વ્યાખ્યાઓ આપણે મેક્સિમમ આ સેશનમાં પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશું. શું સંચાલન વિશે આપણે વિગતમાં માહિતી મેળવીએ, ડિટેલમાં આપણે જોતા જઈશું. એમાં શું આવે છે, કેટલી વ્યાખ્યાઓ છે, કયા તજજ્ઞોએ આપેલી છે, જેટલું બને એટલું કવર કરવાનો આપણો પ્રયત્ન રહેશે. સૌપ્રથમ શરૂઆત કરીએ તો કોઈ પણ સિદ્ધાંત, કોઈ પણ સંચાલનની જ વાત કરીએ તો એની શરૂઆત અને એનો અંત એની વ્યાખ્યાથી થતો હોય છે. સંચાલનમાં પણ એમ જ છે. મને લાગે છે કે આ બાબતે આપણે વ્યાખ્યાથી શરૂઆત કરીએ અને પછી ધીરે ધીરે આગળ એનું સમજવાનો પ્રયત્ન કરીએ કે તજજ્ઞો, આ વિષય નિષ્ણાતો, તજજ્ઞો શું ખ્યાલ ધરાવે છે. સૌથી પહેલાં હેનરી ફેયોલના અભિપ્રાય મુજબ સંચાલન એટલે પૂર્વાનુમાન અને આયોજન કરવું, વ્યવસ્થા તંત્રની રચના કરવી, આદેશો આપવા, સંકલન સાધવું અને અંકુશ રાખવો. આ શું કહેવા માગે છે એ પણ આપણે થોડું સાથે સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. સંચાલન એટલે પૂર્વાનુમાન અને આયોજન કરવું. પૂર્વાનુમાન અને આયોજન, ભવિષ્યમાં શું થવાનું છે તેનું પૂર્વાનુમાન કરવાનું છે અને એને અનુરૂપ આપણે આયોજન કરવાનું છે. બહુ સરળ રીતે સમજાય એવી વાત છે. એટલું જ નહીં, વ્યવસ્થા તંત્રની એમાં રચના કરવાનું છે, એમાં આદેશો આપવાની એક વ્યવસ્થા કરવાની છે અને આ બધાનું જ સંકલન સાધવાનું છે. ફક્ત એટલું જ નહીં, એ ઉપરાંત એમાં અંકુશ પણ રાખવાનો છે. થોડું વિગતે જોઈએ તો આપણે કહી શકીએ કે તમારે સ્ક્રીન પર વ્યાખ્યા દર્શાવેલી છે. હેનરી ફેયોલ એ આધુનિક સંચાલનના પિતા ગણાતા અને સંચાલનના સિદ્ધાંતોની સર્વવ્યાપકતા પર ભાર મૂકનાર અને સંચાલન વિજ્ઞાનમાં મહત્ત્વનો ફાળો આપનાર પુસ્તક જનરલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટના વિદ્વાન ફ્રેન્ચ લેખક આ હેનરી ફેયોલ હતા. એમણે એક ફ્રેન્ચ ઉદ્યોગપતિ હતા અને એમણે લોખંડ અને કોલસાની ખાણોના સંચાલનનો બહોળો અનુભવ હતો અને એ અનુભવને આધારે તેમણે આ વ્યાખ્યા આપેલી છે. બીજા તજજ્ઞને આપણે જોઈએ વ્યાખ્યામાં શું કહે છે. હેનરી ફેયોલ જ એમણે જે 4-5 મુદ્દાઓ દર્શાવે એ વિશે મને લાગે છે કે થોડું ડિટેલમાં આપણે માહિતી મેળવીએ. સૌથી પહેલાં કહે છે કે ભાવિના ગર્ભમાં શું રહેલું છે તેનું પૂર્વાનુમાન કરીને કાર્ય માટેની યોજના તૈયાર કરવી. મિત્રો, બહુ સમજવા જેવી વાત છે. ભાવિના ગર્ભમાં શું રહેલું છે, એમણે શું શરૂઆતમાં કીધું હતું કે ફોરકાસ્ટ કરવાનું છે, ભવિષ્યને ધ્યાનમાં રાખીને એનું આયોજન કરવાનું છે. મુદ્દો બહુ સ્પષ્ટ દર્શાવે છે કે ભાવિના ગર્ભમાં શું રહેલું છે, ભવિષ્યમાં શું થવાનું છે તેનું પૂર્વાનુમાન કરીને કાર્ય માટેની યોજના તૈયાર કરવી, એનું આયોજન તૈયાર કરવું. બહુ સરસ વાત છે. બીજી બાબત એ કહે છે કે વ્યવસ્થા તંત્રની રચના કરવી એટલે કે સાહસમાં માનવીય અને ભૌતિક એવા દ્વિમુખી પાસાઓને આવરી લેતું માળખું તૈયાર કરવું અને તેમાં વિવિધ હોદ્દાઓ પર કર્મચારીઓની નિમણૂક કરવી. બહુ સરસ વાત છે. વ્યવસ્થા તંત્રની રચના કરવી એટલે કે એમાં સાહસના માનવીય અને ભૌતિક એવા દ્વિમુખી પાસાઓ, બે પાસાઓ સામાન્ય રીતે આપણે જોતા હોય છે કે જેની ઉપર વ્યવસ્થા તંત્રમાં ભાર મૂકવામાં આવે છે. એ આવરી લેતું એક માળખું તૈયાર કરવું અને તેમાં વિવિધ હોદ્દાઓ પર કર્મચારીઓની નિમણૂક કરવી, જેને આપણે પર્સોનલ કહેતા હોય છે, કર્મચારીઓ, કામદાર, આ બધાની
નિમણૂકો કરવી. ત્રીજું બહુ સરસ એમણે વાત કરી છે કે આદેશો આપવા એટલે કે કર્મચારીઓ સતત પ્રવૃત્તિશીલ અને સક્રિય રહે તે માટે તેમને સૂચનાઓ આપવી અને દોરવણી આપવી. હવે મિત્રો, કર્મચારીને આપણે હાયર કરી લીધા છે, એને જોબ પર રાખી લીધા છે, પણ તેમને સતત એમને પ્રવૃત્તિશીલ નહીં રાખવામાં આવે કે એમને સક્રિય રાખવામાં નહીં આવે, એમને દોરવણી આપવામાં નહીં આવે કે સૂચનાઓ નહીં આપવામાં, તો એ શું કરશે? એમનો મેક્સિમમ ઉપયોગ ત્યારે જ થશે કે જ્યારે તેમને સતત પ્રવૃત્તિશીલ રાખવામાં આવે, સક્રિય રહે તે માટે તેમને સૂચનાઓ આપવામાં આવે અને દોરવણી આપવામાં આવે. આ ઉપરાંત તેમણે ચોથો મુદ્દો બહુ સરસ કહ્યો છે, સંકલન સાધવું એટલે કે સમાન ધ્યેયની સિદ્ધિ અર્થે તમામ પ્રકારની પ્રવૃત્તિઓ અને પ્રયત્નો વચ્ચે એક સૂત્રતા લાવીને સુમેળ તથા સર્વાધિક પ્રાપ્ત કરી ધ્યેય સિદ્ધિ માટે તેમનો ઉપયોગ કરવો. લાગે છે ધ્યેય સંકલન સાધવું એટલે કે સમાન ધ્યેયની સિદ્ધિ અર્થે તમામ પ્રકારની પ્રવૃત્તિઓ અને પ્રયત્નો વચ્ચે એક સૂત્રતા લાવીને સુમેળ તથા સંવાદિતા પ્રાપ્ત કરીને ધ્યેય સિદ્ધિ માટે તેમનો ઉપયોગ કરવો. આ એમણે ચોથું એ મુદ્દો દર્શાવે છે હેનરી ફ્યુઅલ. અને પાંચમો મુદ્દો એ દર્શાવતા કહે છે કે અંકુશ રાખવો એટલે કે નક્કી કરેલા નિયમો અને આપેલા આદેશો મુજબ પ્રવૃત્તિઓ ચાલે છે કે નહીં તેના પર ધ્યાન રાખવું. એવું બની શકે કે સૂચનાઓ આપી દેવામાં આવે પણ અંકુશ રાખવામાં ન આવ્યો હોય, ત્યારે શું એ પરિણામો આપણને મેક્સિમમ કે આપણે જે હેતુઓ નક્કી કર્યા હતા તે મુજબના પરિણામો આપણને પ્રાપ્ત થયા છે કે નહીં, એ જોવા માટે આ મુદ્દો બહુ મહત્ત્વનો છે કે અંકુશ રાખવો એટલે કે નક્કી કરેલ નિયમો અને આપેલ આદેશો મુજબ પ્રવૃત્તિઓ ચાલે છે કે નહીં તેના પર ધ્યાન રાખવું, ધ્યાન આપવું. એની પછીના શ્રી બ્રેચ એક તજજ્ઞ હતા, એમણે બહુ સરસ વ્યાખ્યા આપી. શ્રી બેચ ઉપરોક્ત વ્યાખ્યાના આધારે સરળ ભાષામાં દર્શાવતા જણાવે છે કે સંચાલન એટલે સાહસની વિધિઓ અને તેના કર્મચારીઓની ફરજો અથવા કાર્યના સંદર્ભમાં સાહસની પ્રવૃત્તિઓનું આયોજન કરવું અને તેના પર નિયંત્રણ રાખવું અથવા તો એને માર્ગદર્શન આપવું. બહુ સરસ વ્યાખ્યા દ્વારા એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે બહુ સરળતાથી સમજાવે છે કે સંચાલન એટલે સાહસની વિધિઓ અને તેના કર્મચારીઓની ફરજો અથવા જે કંઈ કાર્યો છે, જે કંઈ કાર્યો કરે છે કર્મચારીઓ, તેના સંદર્ભમાં સાહસની જે કંઈ પ્રવૃત્તિઓ છે તેનું આયોજન કરવું અને તેના પર નિયંત્રણ રાખવું. જો નિયંત્રણ નહીં રાખવામાં આવે તો કર્મચારીઓ બધા અનિયંત્રિત થઈ જશે અને એ સંસ્થાન માટે એ યોગ્ય નથી. પછીના આપણે હેરોલ્ડ કુન્ઝ બહુ સરસ તજજ્ઞ થઈ ગયા. તેમણે સરસ એમના મતે સંચાલન એટલે વૈધિક રીતે રચાયેલા સમૂહમાં કાર્ય કરતા લોકો દ્વારા અને લોકો પાસે કાર્ય કરાવવાની કળા. મેનેજમેન્ટ માટે મિત્રો એવું કહેવાય છે કે કળા છે કે વિજ્ઞાન, એ વિશે આપણે વિગતે ક્યારેક ચર્ચા કરીશું, પણ આ વ્યાખ્યા દ્વારા આપણે એટલું સમજવાનો પ્રયત્ન કરીએ કે સંચાલન એટલે વૈધિક રીતે રચાયેલા સમૂહમાં, ફોર્મલ અને નોન ફોર્મલ બે વસ્તુ હોય છે. આપણે ફોર્મલની વાત કરીએ છીએ. ફોર્મલ રીતે વૈધિક રીતે રચાયેલા સમૂહમાં કાર્ય કરતા લોકો દ્વારા લોકો પાસે કામ કરાવવાની એક બહુ સરસ મજાની કળા છે, એમનું આવું કહેવું છે. કુન્સ અને ઓડોનલ આ તજજ્ઞ પોતાની રીતે વ્યાખ્યા આપતા એમણે પુસ્તક લખ્યું હતું. તેમના પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટમાં સંચાલન કાર્યનું વર્ણન તેઓ નીચે મુજબ કરે છે.
તેઓ જણાવે છે કે સંચાલકનું કાર્ય તેના આંતરિક પર્યાવરણનું સર્જન અને જાળવણી કરવાનું છે. હું ફરીથી બાબત રિપીટ કરું છું. સંચાલકનું કાર્ય એવા આંતરિક પર્યાવરણનું સર્જન અને જાળવણી કરવાનું છે જેમાં સમૂહમાં રહીને કાર્ય કરતા કર્મચારીઓ સામૂહિક ઉદ્દેશની સિદ્ધિની દિશામાં અસરકારક કરીને કાર્યક્ષમ રીતે કાર્ય કરી શકે. બહુ સરસ અને સરળ રીતે જણાવે છે કે સંચાલનનું કાર્ય એવા આંતરિક પર્યાવરણનું સર્જન અને જાળવણી કરવાનું છે જેમાં સમૂહમાં સાથે રહેવાનું છે, કાર્ય કરવાનું છે, ઉદ્દેશોની સિદ્ધિની દિશામાં આગળ અસરકારક રીતે કાર્ય કરવાનું છે અને આ જ રીતે બધા પણ કાર્ય કરી શકે તે જોવાનું છે. પછીના તજજ્ઞ શું કહે છે? શ્રી જ્યોર્જ આર ટેરી એને કહે છે. જ્યોર્જ આર ટેરી એમના વ્યાખ્યામાં જણાવે છે કે શ્રી જ્યોર્જ આર ટેરીના શબ્દોમાં સંચાલન એ આયોજન અર્થાત પ્લાનિંગ, પ્રબંધ, ઉત્તેજન અને અંકુશની બનેલી એક વિશિષ્ટ પ્રક્રિયા છે જે ધ્યેયો નક્કી કરવા માટે અને નક્કી કરેલા ધ્યેયોને માનવ શક્તિ અને અન્ય સાધનોનો ઉપયોગ કરીને સિદ્ધ કરવા માટે હાથ ધરવામાં આવે છે. બહુ સરળ ભાષામાં સમજાવે છે કે સંચાલન એ આયોજન છે, પ્લાનિંગ છે, એક પ્રબંધ છે. ઓર્ગેનાઇઝેશનમાં પ્લાનિંગ, મોટિવેટિંગ, ઓર્ગેનાઇઝિંગ અને કોઓર્ડિનેટિંગ, આ કંટ્રોલિંગ, આ બધી બાબતો બહુ સામાન્ય છે અને આ બધાનો જ ઉપયોગ બહુ સહજતાથી કરવામાં આવે છે. એમણે કીધું આયોજન છે, પ્રબંધ છે, મોટિવેશન, ઉત્તેજન પણ આપવાની પ્રક્રિયા છે, અંકુશની બનેલી એક વિશિષ્ટ પ્રક્રિયા છે, એમાં અંકુશ પણ છે. એવી પ્રક્રિયા છે કેવી કે જેમાં ધ્યેયો નક્કી કરવા માટે અને નક્કી કરેલા ધ્યેયોને માનવ શક્તિ, કામ તો કર્મચારીઓ સાથે કરવાનું છે એટલે નક્કી કરેલા ધ્યેયોને માનવ શક્તિ અને અન્ય સાધનોનો ઉપયોગ કરીને સિદ્ધ કરવા માટે હાથ ધરવામાં આ પ્રક્રિયા આવે છે. બહુ સરળ ભાષામાં તેઓએ આમ જણાવ્યું છે. લોરેન્સ એપ્લે એ પછી બીજા તજજ્ઞ છે. લોરેન્સ એપ્લે એ શું કહે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અમેરિકન લેખક શ્રી લોરેન્સ એપ્લે તો સંચાલનની વ્યાખ્યામાં પોતાની વ્યાખ્યા આપતા જણાવે છે કે માનવ તત્વના સ્થાનને મૂળભૂત ગણીને તેઓ જણાવે છે કે સંચાલન એટલે કર્મચારી સંચાલન. એમના મતે સંચાલન એટલે બીજું કશું જ નથી પણ કર્મચારીઓનું સંચાલન કરવું એટલે મેનેજમેન્ટ. મેનેજમેન્ટ ઇઝ પર્સનલ એડમિનિસ્ટ્રેશન. આ તેમની વ્યાખ્યાનું જિસ્ટ એક તત્વ છે, મૂળભૂત તત્વ. તેઓ કહે છે કે બધું જ રહેવા દો, સંચાલન એટલે બીજું કશું જ નહીં પણ માનવ શક્તિનું જે કંઈ એનું સંચાલન કરવાનું છે તે છે, કર્મચારીઓનું જે સંચાલન કરવાનું છે એ છે. પછી જોઈએ કોણે શું વ્યાખ્યા આપી છે. શ્રી પીટર એફ ડ્રકર એ જણાવે છે પીટર એફ ડ્રકર પર સંચાલનમાં માનવ તત્વનું મહત્વ કેટલું છે તે દર્શાવતા તેઓ લખ્યું છે કે સંચાલનમાં માનવ તત્વનું વધતું જતું મહત્વ એ સમાજશાસ્ત્ર, માનવશાસ્ત્ર અને નૃવંશશાસ્ત્ર જેવા વિષયોમાં થયેલ સંશોધનોમાંથી માનવ વર્તણૂક અંગે તારવવામાં આવેલા સિદ્ધાંતોને આધારે વિકસાવવામાં આવેલ વાર્તનિક વિજ્ઞાન, જેને બિહેવિયરલ સાયન્સ કહે છે, અને સંચાલન ક્ષેત્રે તેના ઉપયોગને આભારી છે. બહુ સરસ વ્યાખ્યા એમણે આપી છે અને બહુ વિગતે એમણે બહુ મોટા મોટા વિષયોને એમાં આવરી લીધા છે. સમાજશાસ્ત્રનો તેમાં એમણે ઉલ્લેખ કર્યો છે, માનવશાસ્ત્રનો, નૃવંશશાસ્ત્ર જેવા વિવિધ વિષયોમાં
થયેલ સંશોધનોમાંથી માનવ વર્તણૂક અંગે તારવવામાં આવેલા સિદ્ધાંતો, બધા જ શાસ્ત્રોમાંથી માનવ વર્તણૂક અંગે જે કાંઈ તારવવામાં આવેલા છે સિદ્ધાંતો, તેને આધારે વાર્તનિક વિજ્ઞાન કર્મચારીની એટલે કે બિહેવિયરલ સાયન્સ જે કંઈ છે તેને આધારે સંચાલન ક્ષેત્રે તેના ઉપયોગને આભારી છે તેવું કહે છે. સિદ્ધાંત એટલે શું મિત્રો? આ બધી જ આપણે ડિટેલમાં વ્યાખ્યાઓ કરીએ, એ વ્યાખ્યાઓના આધારે ઘણી બધી માહિતી મળે છે અને બેઝિક ફંડામેન્ટલ્સ ઓફ મેનેજમેન્ટ આપણને ધ્યાનમાં આવે છે. સંચાલનની મૂળભૂત એ શું છે, એ સંચાલનનો ખ્યાલ આ પરથી સ્પષ્ટ થાય છે. મને એવું લાગે છે કે આ ખ્યાલ પછી આપણે સિદ્ધાંત, સંચાલનના સિદ્ધાંતો તરફ આપણે આગળ વધશું. સિદ્ધાંત શું કહે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સિદ્ધાંત એટલે શું, પહેલાં ત્યાંથી શરૂઆત કરીએ અને પછી આપણે એ વિશે થોડું ડિટેલમાં માહિતી લઈએ. સિદ્ધાંત એટલે કોઈ પણ પ્રશ્નોનો વિચાર કરવા માટે અથવા નિર્ણય લઈને જરૂરી પગલાં ભરવા માટે માર્ગદર્શન પૂરું પાડતા મૂળભૂત સામાન્ય સત્યો. મૂળભૂત સામાન્ય સત્યો છે સિદ્ધાંતો. એટલે કોઈ પણ પ્રશ્નનો વિચાર કરવા માટે અથવા તેને નિર્ણય લઈને જરૂરી પગલાં જે કાંઈ ભરવાના હોય એ માટે માર્ગદર્શન પૂરું પાડતા મૂળભૂત સામાન્ય એ સત્યો છે. એને આપણે સિદ્ધાંત તરીકે સમજીએ છીએ. આગળ વધીએ. ફેલના સંચાલનના સામાન્ય સિદ્ધાંતો જોઈએ. શું કહે છે ફેલ? સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપતા શું જણાવે છે? એવું તો શું છે મેનેજમેન્ટમાં જેને એ સિદ્ધાંત તરીકે એ તત્વોને ગણે છે? સૌથી પહેલું શ્રમ વિભાજનને ગણે છે. કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં, વ્યવસ્થા તંત્રમાં એ હેનરી ફેલ કહે છે કે શ્રમનું વિભાજન થયેલું હોવું જોઈએ. ભાઈ, કયા શ્રમ, કેટલા પ્રકારના શ્રમ હોય છે એ બધાનું વિભાજન થયેલું હોય. એ માટે એમણે જે કંઈ અલગ અલગ કેટેગરીઓ આપેલી છે નીચેથી લઈને ઉપર સુધીની, એમાં સરસ એમણે પિરામિડથી લોઅર લેવલ, મિડલ લેવલ અને હાયર લેવલ, આ બધી કેટેગરીઓ આપી છે. આ બધામાં શ્રમનું વિભાજન થયેલું હોવું જોઈએ, યોગ્ય રીતે થયેલું હોવું જોઈએ. એવું પણ નહીં કે કોઈ કર્મચારી ઉપર શ્રમનું ભારણ વધુ હોય અને કોઈ કર્મચારી પર શ્રમનું ભારણ ઓછું હોય. શ્રમનું વિભાજન યોગ્ય રીતે થયેલું હોવું જોઈએ, તટસ્થ રીતે થયેલું હોવું જોઈએ. એટલું જ નહીં, જ્યાં જરૂરિયાત હોય તે મુજબ થયેલું હોવું જોઈએ. બીજું એ જણાવે છે સત્તા અને જવાબદારી. બહુ સરસ કહે છે, ઓર્ગેનાઇઝેશનમાં સત્તા અને જવાબદારી બંને સાથે છે. જ્યાં સત્તા આપવામાં આવેલી હોય છે ત્યાં જવાબદારી છે. એ જવાબદારી પૂર્ણ કરવા માટેની એ સત્તા છે. એ સત્તાનો એમણે ઉપયોગ જવાબદારી પૂર્ણ કરવા માટે કરવાનો હોય છે. એટલે ઓર્ગેનાઇઝેશનમાં, વ્યવસ્થા તંત્રમાં આ એક બહુ સહજ, જ્યારે મેનેજમેન્ટના પર્સ્પેક્ટિવથી આપણે જ્યારે વિચારીએ છીએ ત્યારે એમણે કીધું છે કે આવું સત્તા અને જવાબદારી એમાં હોવા જોઈએ સંચાલનમાં, કોઈ ઓર્ગેનાઇઝેશનમાં. તો એને આપણે સંચાલન એ રીતે કહી શકશું. ત્રીજો મુદ્દો એમણે દર્શાવ્યો કે શિસ્ત હોવું જોઈએ. બહુ દેખીતી વાત છે. કોઈ પણ સંચાલનમાં શિસ્ત તો બહુ જરૂરી છે. શિસ્ત ન હોય અને અશિસ્તની શરૂઆત થાય કે હોય તો એ વ્યવસ્થા તંત્ર આગળ ઉપર વધી ન શકે. કોલેપ્સ થઈ જાય, ખોટ કરતું થઈ જાય, દેવામાં ડૂબી જાય અને એ લિટિગેશનમાં જાય ને એનો અંત આવે. ઘણા બધા કામદાર કર્મચારીઓ છૂટા થાય. આપણે બધા જાણીએ છીએ. પરિસ્થિતિ વણસે. એટલે શિસ્ત. અને મિત્રો એક ડગલું આગળ જોતા આપણે કહીએ કે કોઈ પણ વ્યવસ્થા તંત્રમાં શિસ્તની જરૂરિયાત છે. એ કોઈ ફેક્ટરી હોય, એ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર હોય, એજ્યુકેશનલ સેક્ટર હોય, એ ટ્રસ્ટ હોય, કોઈ પણ હોય, NGO કેમ ન હોય, ત્યાં પણ શિસ્ત તો બહુ જરૂરી છે. શિસ્તથી તો
એક યુનિફોર્મિટી આવશે અને લોકો એ શિસ્તને ફોલો કરીને આગળ વધશે. બહુ જરૂરી છે મિત્રો. ચોથો મુદ્દો જણાવે છે કે હુકમની એક વાક્યતા હોવી જોઈએ. એ કર્મચારીને કોઈ એક અધિકારી હોવો જોઈએ. એને 2-4 અધિકારીઓ હોય તો એ હુકમની એક વાક્યતા નહીં રહે. એના સુપિરિયર જે કર્મચારી છે, એના અધિકારી છે, એ કોઈ એક એમને હુકમ આપશે તો એ પાલન કરવા માટે સરળતા રહેશે. એને 2 અધિકારીઓ હશે અને 2 અધિકારીઓ એને હુકમ આપશે, બંને અલગ અલગ હુકમ આપશે, ત્યારે એ કર્મચારી પોતાનું કામને, પોતાના એ છે કામ જેને સોંપ્યું હશે એને ન્યાય નહીં આપી શકે. એક અધિકારી અલગ હુકમ આપે છે, બીજો અધિકારી અલગ હુકમ આપે છે. કર્મચારી બહુ કફોડી સ્થિતિમાં મુકાય છે કે આમાંથી કયા હુકમનું પાલન કરવું અને કયા હુકમનું ન કરવું, કારણ કે બંને એના અધિકારી છે અને બંનેના હુકમનું પાલન કરવું એની ફરજ છે. પણ આવી પરિસ્થિતિ થતી હોય છે. એટલે સંચાલનમાં એ બહુ મહત્વનું છે કે હુકમની એક વાક્યતા જળવાવી જોઈએ. 5મું છે સંચાલનની એક વાક્યતા. આ પણ બહુ જરૂરી છે. જેમ હુકમની એક વાક્યતા છે એમ સંચાલક પણ એક હોવો જોઈએ. બહુ સ્વાભાવિક છે, બહુ સિમિલર લાગે એવી વાત છે, પણ એને થોડું ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ. સંચાલનની એક વાક્યતા હું વિનંતી કરીશ કે આપના સ્ક્રીન પર આવે. સંચાલનની એક વાક્યતા એ જણાવે છે કે હુકમની એક વાક્યતા જેવો જ બીજો સિદ્ધાંત છે આ સંચાલનની એક વાક્યતા એને કહીએ છીએ. એનો અર્થ એવો છે કે એક જ પ્રકારના ધ્યેયવાળા દરેક કાર્ય જૂથ માટે એક જ યોજના અને એક જ ઉપરી અધિકારી હોવા જોઈએ. આપણે વાત કરીએ એમ સંચાલનની એક વાક્યતાના સિદ્ધાંતનો સંબંધ વ્યક્તિ સાથે નહીં પરંતુ જૂથના કાર્યો સાથે છે. બહુ સરસ વાત કરી છે. આ પછી મુદ્દો સંચાલનના સિદ્ધાંતનો મુદ્દો આવે છે કે સામાન્ય હિત કરતાં વૈયક્તિક હિતને ગૌણ સ્થાન હોવું જોઈએ સંચાલનમાં. બહુ સ્વાભાવિક છે. પોતાનું હિતનું ન એણે જોવું જોઈએ. સંચાલનમાં જ્યારે કામ કરે છે કર્મચારી, ત્યારે એણે સામાન્ય હિત કરતાં વૈયક્તિક સ્થાન સમજો, બહુ સમજવા જેવી વાત છે. ઓર્ગેનાઇઝેશનના હિતને એને પ્રાધાન્યતા આપવી જોઈએ. પોતાનું વૈયક્તિક હિત આમાં ન જોવું જોઈએ. પર્સનલ કે બેનિફિટ આવું એ ન જોવું જોઈએ, ગૌણ હોવું જોઈએ. જ્યારે દરેક કર્મચારી સંસ્થાના ઉદ્દેશોને પરિપૂર્ણ કરવા માટે એક દિશામાં કાર્યરત હોય ત્યારે એણે પોતાના હિતને બાજુ પર મૂકી દેવા જોઈએ. ગૌણ છે એ બાબતો. એની પછીનો મુદ્દો લઈએ. વિકેન્દ્રીકરણ. આ પણ બાબત બહુ સમજવા જેવી છે કે વિકેન્દ્રીકરણ ઓર્ગેનાઇઝેશનમાં વિકેન્દ્રીકરણ બહુ મહત્વનું સ્થાન છે. સત્તાનું એવું એક કેન્દ્રીકરણ હોવું જોઈએ. એ સત્તાનું કેન્દ્રીકરણ, જવાબદારીઓ વિકેન્દ્રિત થતી હોય અને એ મુજબ કામગીરી સરખે ભાગે વહેંચાય, સત્તાનું વિકેન્દ્રીકરણ થાય અને બધા એક સાથે કામ કરે. સત્તાની રૈખિક સાંકળ હોવી જોઈએ. એ પણ બહુ મહત્વની વાત છે કે જેમ એસેન્ડિંગ ઓર્ડર છે એમ ડિસેન્ડિંગ ઓર્ડર પણ છે. એ જ રીતે એની રૈખિક સાંકળ હોવી જોઈએ. સત્તાની રૈખિક સાંકળ હોવી જોઈએ જેથી કરીને કોઓર્ડિનેશન વ્યવસ્થિત રીતે જળવાય અને જ્યારે કોઓર્ડિનેશનમાં લેકિંગ ઊભું થશે, જ્યારે એ અભાવ ઉત્પન્ન થશે ત્યારે એ ઓર્ગેનાઇઝેશન પોતાના ઉદ્દેશો પૂર્ણ નહીં કરી શકે. બહુ જરૂરી છે કે એમાં એની સાંકળ એક હોય, એક કોઓર્ડિનેશન હોય અને બહુ સરસ રીતે એ કોઓર્ડિનેટ સંકલન સધાતું હોય અને ઓર્ગેનાઇઝેશન એના નક્કી કરેલા ઉદ્દેશો ધ્યેયો તરફ આગળ વધતી. એટલે આ એક સિદ્ધાંત બહુ મહત્વનો ફેયોલે આપેલો છે. એ પછી છે વ્યવસ્થા હોવી જોઈએ. વ્યવસ્થા ઓર્ગેનાઇઝેશનમાં વ્યવસ્થા તો હોવી જોઈએ દરેક પ્રકારની. એમાં કર્મચારીઓની વ્યવસ્થા છે, કામદારની છે, સત્તાની છે, બધી જ વ્યવસ્થાનું પણ એ માહિતી આપે છે.
ન્યાયપૂર્ણ સમાનતા આપણે આગળ વાત કરી એ મુજબ કોઈને વધુ કામ કોઈને ઓછું કામ એ ના હોવું જોઈએ. જ્યાં જેને જરૂરિયાત છે એ મુજબનું કામ હોવું જોઈએ, સમાનતા હોવી જોઈએ અને એ જ રીતે એને ફાઇનાન્શિયલ બેનિફિટ પણ એને એ જ રીતે મળવું જોઈએ. એનું સેલરી છે, એનું રેમ્યુનરેશન છે એ પણ એને ન્યાયપૂર્ણ સમાનતાની દ્રષ્ટિએ એને પ્રાપ્ત થવું જોઈએ. આવું ફેયોલ સાહેબનું મંતવ્ય છે. આ ઉપરાંત એમનું કહેવું છે કે ઓર્ગેનાઇઝેશનમાં એક સ્થિરતા હોવી જોઈએ. બહુ સરસ, સાચી વાત છે. એક ઓર્ગેનાઇઝેશનમાં એ આ સંચાલનના સિદ્ધાંતોનું બહુ મહત્ત્વનું આ પાસું છે. એક સ્થિરતા હોવી જોઈએ, અસ્થિર ન હોવું જોઈએ. એક સ્થિરતા તો હોવી જ જોઈએ ભાઈ, તો જ એ સસ્ટેનેબલ એનું ડેવલપમેન્ટ થશે. એ તો જ એ એક આગળ એક હાઈટે પહોંચશે. એના ધ્યેયો, એના ઓબ્જેક્ટિવ્સ એને પરિપૂર્ણ કરવા માટે કર્મચારીઓ આગળ વધશે. એ પછી એમણે સરસ કીધું છે કે પહેલ વૃત્તિ હોવી જોઈએ. દરેક કર્મચારીમાં એવી એક પહેલ વૃત્તિ હોવી જોઈએ કે હું મારી સંસ્થાના હેતુ અને ઓબ્જેક્ટિવ્સને હું આગળ વધારું, એ માટે હું કાર્ય કરતો રહું, એ માટે હું નવું નવું કંઈક શીખતો પણ રહું. જમાના પ્રમાણે ચાલવાનું છે, દરરોજ કંઈક ને કંઈક નવું શીખવાનું છે. એટલે ત્યારે નવું નવું શીખી તેને અમલમાં મૂકવું, જે નવા નિયમો છે, ઘડાયેલા નિયમો છે તેનું સરસ રીતે પાલન કરવું, બધું જ બહુ જરૂરી છે. એટલે પહેલ વૃત્તિ કરવાની અને એના ઇનિશિયેટિવ લેવાની તેનામાં તૈયારી હોવી જોઈએ. અને સહકારની ભાવના હોવી જોઈએ. મિત્રો, આ બહુ જરૂરી છે. સહકારની ભાવના હોવી જોઈએ. હવે એક કર્મચારી કહે કે ભાઈ હું સપોર્ટ કરું અને બીજો કર્મચારી કે ભાઈ હું ન સપોર્ટ કરું, એવું તો હું સહકાર સાધું, બીજો કે હું ન સહકાર સાધું, આવું તો ન ચાલે. કેવી રીતે ચાલે? સંસ્થા કેવી રીતે આગળ વધે? તેના હેતુઓ કેવી રીતે પૂર્ણ થાય? દરેક કર્મચારીમાં સહકારની ભાવના હોવી જોઈએ, બહુ જરૂરી છે. તો જ સંસ્થા એના ઉદ્દેશો પૂર્ણ કરી શકશે. બહુ સરળ વાત એમણે આ જણાવી છે. તો આ ફેયોલના મતે આટલા સિદ્ધાંતો આપણે જોયા. બહુ સરસ એમણે 14 સિદ્ધાંતો બહુ સરસ રીતે અને બહુ સારી ભાષામાં કે એમણે કીધું કે આ બધા બહુ સામાન્ય સિદ્ધાંતો છે. અને આ હોય તો એક સંચાલન કહી શકાય કે આ બધા સંચાલનમાં બહુ જરૂરી બાબતો છે. અને આ હોય તો એને આ બધા સિદ્ધાંતો તરીકે એમણે વર્ણવ્યા. આપણે આગળ જોઈએ શું કહે છે. સંચાલનની લાક્ષણિકતાઓ જોઈએ. મને લાગે છે કે લાક્ષણિકતાઓ ઘણી બધી 8 લાક્ષણિકતાઓ છે. સંચાલનની લાક્ષણિકતા, સંચાલન હેતુલક્ષી છે. ભાઈ સંચાલન શું છે? તો કહે છે કે સંચાલન હેતુલક્ષી છે. સંચાલન હેતુઓની સ્પષ્ટતા કરી તે સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે. સંચાલન ખુલ્લી ક્ષિતિજો તરફ નિશાન તાકવાને બદલે નિશાનનું લક્ષ્ય બિંદુ નક્કી કરીને તેના સઘળા પ્રયત્નોને ધ્યેય સિદ્ધિની દિશામાં દોરે છે. ધ્યેય સિદ્ધિ એ ધ્યેયની સફળતા કે નિષ્ફળતાનો માપદંડ છે. બહુ સરસ વાત એમણે કરી છે કે હેતુલક્ષી છે. નક્કી કરે છે કે આપણું લક્ષ્ય શું છે ને લક્ષ્યને પરિપૂર્ણ કરવા માટેનો એ આપણને દિશા નિર્દેશ કરે છે. બીજું લાક્ષણિકતામાં આવે છે સંચાલન એ કાર્ય કરાવે છે. મિત્રો, બહુ સરસ છે. સંચાલન પોતાનું ધ્યાન અને પ્રયત્નો સફળતાપૂર્વક ઈચ્છિત બનાવો બને અથવા ઈચ્છિત પ્રવૃત્તિઓ થાય તેના પર કેન્દ્રિત કરે છે. જે કાર્યો કરાવવાના છે અથવા જે વસ્તુ સિદ્ધ કરવાની છે તે સંચાલન કરાવે છે અને તેની ગેરહાજરીમાં તે શક્ય બનતું નથી. તેથી જ તો સંચાલનનું અસ્તિત્વ છે અને સંચાલનને તેના તાબેદારો તરફથી માન, સહકાર અને મદદ પણ મળે છે. આ સંચાલન કામ કરાવવાની આ પ્રવૃત્તિ છે. સંચાલન એટલે શું? કાર્ય કરાવવાની છે બાબત. ત્રીજી લાક્ષણિકતા શું છે? સંચાલન એ પ્રવૃત્તિ છે, વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ નથી. એ ત્રીજું છે. બહુ સરસ વાત કરી છે. સંચાલન એ પ્રવૃત્તિ છે, કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ નથી.
અમુક વ્યક્તિઓ સંચાલન કરનાર વ્યક્તિઓના એક સમૂહ વાચક નામ તરીકે ઓળખે છે, પરંતુ તે યોગ્ય નથી ભાઈ. સંચાલન એ વ્યક્તિ નથી કે તેનો વ્યક્તિઓનો સમૂહ પણ નથી. સંચાલન એ બીજાઓ પાસે અને બીજાઓ મારફત કામ કરાવવાની એક પદ્ધતિ છે. જે રીતે વાંચવું, તરવું, કાપવું વગેરે પ્રવૃત્તિ છે, તે જ રીતે સંચાલન પણ એક પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ કરનાર સંચાલક તરીકે ઓળખાય છે. વધુમાં તે એક વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ છે જેનો અભ્યાસ કરી શકાય છે, જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે અને તેના જ્ઞાનના ઉપયોગ અંગેનું કૌશલ્ય પણ પ્રાપ્ત કરી શકાય છે. બહુ સરસ વાત આપણે કરી. ત્યાર પછીનો મુદ્દો છે સંચાલન બીજી વ્યક્તિઓ વડે તેમની પાસે ને તેમના મારફત કાર્ય કરાવે છે. સંચાલન બીજી વ્યક્તિઓ વડે તેમની પાસે અને તેમના મારફત કાર્ય કરાવે છે. સંચાલન કરનાર સંચાલક પોતે કાર્ય કરતો નથી, પરંતુ તેની પાસે કર્મચારીઓનો જે સમૂહ છે તે સમૂહના પ્રયત્નો વડે તે સમૂહની પાસે અને તે સમૂહ મારફત કાર્ય કરાવે છે. કાર્ય કરવું અને કાર્ય કરાવવું એ બે વચ્ચે બહુ તફાવત છે. બંનેના જ્ઞાન ક્ષેત્રો જુદા છે. કોઈ વ્યક્તિ પોતે અમુક કાર્ય કરવામાં નિષ્ણાત હોય તો તે પોતે કાર્ય સારી રીતે કરાવી શકે છે, પરંતુ જો તે બીજાઓ પાસે કાર્ય કરાવવામાં નિષ્ણાત નહીં હોય તો તે બીજી વ્યક્તિઓ વડે અને તેના મારફતે કાર્ય કરાવી શકશે નહીં. તે માટે જરૂરી છે કાર્ય કરાવવાની આવડત. બરાબર છે મિત્રો. આ 4 મુદ્દાઓ થયા. 5મું છે સંચાલન જૂથ પ્રયત્ન સાથે સંકળાયેલ છે. શું કહે છે આપણે સમજીએ. આજકાલ માનવ પ્રવૃત્તિના દરેક ક્ષેત્રમાં કોઈ પણ કાર્ય કરવા માટે એક કરતાં વધુ વ્યક્તિઓની જરૂર પડતી હોય છે. બધા જ કાર્યો કોઈ એક વ્યક્તિ કરી શકતી નથી, કારણ કે દરેકની કામ કરવાની શારીરિક અને માનસિક મર્યાદાઓ હોય છે. તેથી વધુ પડતો કાર્યબોજ ઉઠાવવા માટે કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ વ્યક્તિઓનો સમૂહ આવશ્યક બને છે. સમૂહમાં કાર્ય કરતી વ્યક્તિઓ પોતાના અંગત ઉદ્દેશો સિદ્ધ કરવા માટે જૂથના એક સભ્ય તરીકે જૂથમાં જોડાય છે. આ જૂથના પ્રયત્નો સાથે સંચાલન સંકળાયેલું છે. એ પછીનો લાક્ષણિકતા આપણે જોઈએ. સંચાલન દ્રશ્ય નહીં અને અદ્રશ્ય અને અસ્પર્શ્ય છે. બહુ સરસ વાત આ લાક્ષણિકતા દ્વારા આપણે કરીએ. સંચાલન એક અદ્રશ્ય પરિબળ તરીકે ઓળખાય છે. સંચાલનને આપણે જોઈ શકીએ, સંચાલકોને જોઈ શકીએ છીએ, પરંતુ સંચાલનને જોઈ નથી શકતા. વ્યવસ્થા તંત્રમાં જે કોઈ સંચાલકો હોય તેને જોઈ શકીએ, પરંતુ સંચાલનને નથી જોઈ શકતા. આપણે જોઈ શકતા નથી. તેની હાજરીનો ખ્યાલ તો સાહસમાં જે વ્યવસ્થા, કર્મચારીઓમાં ઉત્સાહ અને જુસ્સો અથવા સિદ્ધ થયેલા પરિણામો એમાં જોવા મળે છે, તેના પરથી જ આપણને આવી શકે છે. 7મો મુદ્દો મિત્રો છે કે માનવ જીવનને અસર કરતું આ બહુ શક્તિશાળી સાધન છે. કાર્યક્ષમ સંચાલન કર્મચારીઓને પ્રેરણા આપીને તેમને ઉત્સાહી, આશાવાદી, પ્રવૃત્તિશીલ અને કર્તવ્ય પરાયણ બનાવે છે. કર્મચારીઓમાં નિરાશા અને હતાશાને માનવ જીવનના એક સામાન્ય લક્ષણ તરીકે સ્વીકારવા સંચાલન કોઈ દિવસ તૈયાર થશે નહીં. છેલ્લું છે સંચાલન એ સાર્વત્રિક છે. તેના આ લક્ષણોની ચર્ચા આપણે આ જે કોઈ છે એ હેનરી ફેલના લક્ષણોમાં પણ આપણે એની ચર્ચા કરી કે સાર્વત્રિક છે, એ દરેક જગ્યાએ મિત્રો જોવા મળે છે. આ
સંચાલન વિશે આપણે મિત્રો થોડી ઘણી અને પૂર્વ ભૂમિકા એ લાક્ષણિકતાઓ હેનરી ફેયોલ શું કહે છે, એના મંતવ્ય મુજબ શું શું સંચાલનના લક્ષણો છે, વ્યાખ્યા શું હતી એ આપણે ચર્ચા કરી, સમજવાનો પ્રયત્ન કર્યો. હેનરી ફેયોલે જે સિદ્ધાંતો જણાવ્યા એ, અને છેલ્લે આપણે લાક્ષણિકતાઓ જે છેલ્લે આપણે જોઈએ લાક્ષણિકતાઓ. આટલી બાબત પરથી મને એવું લાગે છે કે આપણો સંચાલનનો ખ્યાલ સ્પષ્ટ થયો હશે. ધન્યવાદ. स्वाध्यायः परमं तपः. સ્વાધ્યાય ટીવી